તો ખેડૂત મિત્રો, આજે આપણે ગુંદા ગામમાં ઊભા છીએ સુરેશભાઈ સુદાણીની વાડીએ અને ચણા જોવા આવ્યા છીએ. બરાબર, સુરેશભાઈ ચણા બતાવો તમારા. દેખાડો આ ચણા. સફેદ ચણા છે, સફેદ બીટું ઝીણા. એ કરો આમ આમ કરો તો દેખાય. ઓલે પુષ્કળ છે ને માલ પુષ્કળ. તો સુરેશભાઈ, આ તમે ડોક્ટર કેમિસ્ટરની દવા વાપરી, તમે કઈ કઈ વાપરી હતી? ને તો જનરલી સફેદ ચણામાં હુકાઈ જાજા એવું બધું ખેડૂત કહેતા હોય. તમે શું કર્યું હતું? 0.50 ના કેટલા રાઉન્ડ માર્યા? 3.50 ના 3.50 2 રાઉન્ડ માર્યા. પછી ફાલ હાટું કઈ મારી? ફાલ હાટું મારી ઓલી આપણે નામ ભૂલાઈ ગયું. રેપિડો મારી ને? બરાબર. અને હુકારો તમારે ક્યાંય દેખાય? ના, ક્યાંય નહીં. છોડવા નહીં ગઈ. વોલ આટલું ઊંચું થયું, સામે માલ કેટલો? માલ સારો બંધાઈ ગયો. માલે સારો બંધાઈ ગયો, બરાબર ને? અને આ બાજુ ઝીણા ચણા છે એમાં અત્યારે 8 દિવસનો ફેર જાણે. 2 ના 8 દિવસનો ફેર છે. અત્યારે આમે ફાલ પુષ્કળ છે. પીળા પાંદડા હુકો ક્યાંય નથી. ક્યાંય લાલે છોડવો નથી થયો. અને 24 ના કેટલા રાઉન્ડ માર્યા તમે? રેપિડો વારે 24 માર્યું હતું ને એકવાર, બરાબર? 24 નો 1 રાઉન્ડ માર્યો. તો તમારી દ્રષ્ટિએ શું કહે કે આપણે આ જે દવા રહી એ બધી દવાનું રિઝલ્ટ કેવું? રિઝલ્ટ બહુ સારું એમ. સસ્તું સારું એમ. સસ્તું સારું બે ક્વોલિટી સહિત. મોલ જ કહી દઈએ ને પણ. હા, બરાબર છે. કહી દઈએ. થોડો ક્યાંય નબળો નહીં. જો અમે થોડો તમને નબળો ન દેખાય. તમને શું લાગે ઉતારો કેવડો આવશે? પછી ઉપર તો વહી જાય. પછી ઉપર આરામથી વહી જાય. આરામથી. બરાબર. 30 પગે તો ના નહીં. તો બીજા ખેડૂત જે જોતા હોય આ વિડીયો એને તમે એમ કહો કે દવા છટાય કે નહીં? દવા વપરાયા. અને ભાવમાં કેવું લાગ્યું તમને? રીઝનેબલમાં? ભાવમાં રીઝનેબલ 30-40% નો ફેર પડે. 40% નો ફેર પડે ભાવમાં. અને રિઝલ્ટ અને ભાવ બે વસ્તુમાં ફાયદો. આપણે તો બે વર્ષથી વાપરી એટલે ખ્યાલ. બરાબર. 2 વર્ષથી આ ડોક્ટર કેમિસ્ટરનું જ વાપરી. કપામાં, તુવેરમાં, છીણામાં બધે. તો માલમાં તમે ઉતારો કેટલો લીધો? મગફળી વાવી હતી, ઉતારો કેટલો લીધો? આ વર્ષે તો વરસાદ થયો એટલે બહુ રિઝલ્ટ ન આવ્યું. ગઈ સાલ રિઝલ્ટ બહુ સારું આવ્યું. ગઈ સાલ કેટલો ઉતારો હતો? કેટલો? 37 મણનો. 37 મણનો. કઈ વેરાયટી હતી? 32 ને ગીરના ઓલા 39. 32 ને 39 બે.